वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકે સભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રાદ્ધમાં પિતરો બ્રાહ્મણના શરીરમાં આવીને જ અન્ન ગ્રહણ કરે છે, માટે શ્રાદ્ધમાં બ્રાહ્મણને અવશ્ય નિમંત્રણ આપવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો પદ્મપુરાણ ભૂમિખંડ 67મા અધ્યાયના 29થી 31મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે તસ્માદ વિપ્રઃ પ્રકર્તવ્યો દાને શ્રાદ્ધે ચ પર્વસુ આદો પરીક્ષયેદ વિપ્રમ શ્રાદ્ધે દાને પ્રકારયેત નાસ્નંતિ તસ્ય વૈ ગેહે પિતરો વિપ્રવર્જિતાઃ શાપમ દત્વા તતો યાન્તિ શ્રાદ્ધાદ વિપ્રમ વિવર્જિતાત મહાપાપી ભવેત સોપી બ્રહ્મહા સચકઠ્યતે. અર્થાત કે શ્રાદ્ધના અવસર પર બ્રાહ્મણને નિમંત્રિત કરવો જરૂરી છે. જે બ્રાહ્મણ વિના શ્રાદ્ધ કરે છે તેના ઘરે પિતૃ ભોજન કરતા નથી તથા તેને શાપ આપીને પાછા ફરી જાય છે. બ્રાહ્મણ વિના શ્રાદ્ધ કરવાથી મનુષ્ય મહાપાપી થાય છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રાદ્ધમાં બ્રાહ્મણને નિમંત્રિત કરવો જરૂરી છે. જે પણ કોઈક મનુષ્ય શ્રાદ્ધમાં બ્રાહ્મણને નિમંત્રણ નથી આપતો એનું શ્રાદ્ધ પિતૃઓ ગ્રહણ કરતા નથી અને આવેલા પિતૃઓ યજમાનને શાપ આપીને ચાલ્યા જાય છે. એક મુમુક્ષુ ભગવદ્ ભક્તે મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું શ્રાદ્ધમાં પિતૃઓ બ્રાહ્મણના શરીરમાં આવીને ભોજન કરે છે એનું કોઈ પ્રમાણ છે? ત્યારે મેં એમને કહ્યું કે હા, પદ્મપુરાણ સૃષ્ટિખંડ 33મા અધ્યાયના 74થી 110મા શ્લોકમાં એનું પ્રમાણ જોવા મળે છે. ત્યાં કથા એવી છે કે એક સમયની વાત હતી. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ પોતાના પિતા દશરથજી તથા પિતામહ અને પ્રપિતામહનું શ્રાદ્ધ કરવા માટે તૈયાર થયા. માતા સીતાએ પોતાના કરકમલો દ્વારા રસોઈ બનાવી અને ભગવાન શ્રી રામે બ્રાહ્મણોને નિમંત્રણ આપેલું. એટલે બ્રાહ્મણો ભગવાન શ્રી રામના આશ્રમમાં આવે છે અને ભોજન કરવા માટે બેસે છે. જ્યાં ભોજન કરવા માટે એઓ બેસે છે ત્યાં જ સીતાજી એ સ્થાન પરથી હટીને પર્ણકુટીમાં જતા રહે છે. ભગવાન શ્રી રામ પોતાના કરકમલો દ્વારા બ્રાહ્મણોને પીરસી તૃપ્ત કરે છે અને શ્રાદ્ધ વિધિ પૂર્ણ થઈ ગયા બાદ બ્રાહ્મણોને દક્ષિણા આપી ભગવાન શ્રી રામે બ્રાહ્મણોને વિદાય કર્યા. ત્યારબાદ એવો પર્ણકુટીમાં આવે છે અને પોતાની ભાર્યા સીતાજીને પૂછે છે કે દેવી, જ્યારે બ્રાહ્મણો ભોજન કરવા માટે તૈયાર થયા ત્યારે તમે પર્ણકુટીમાં કેમ ચાલ્યા ગયા? તે સમયે સીતાજી જે વાક્ય બોલે છે એ વાક્યની નોંધ ભગવાન વેદવ્યાસજીએ પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 33માં લીધેલી છે. સીતાજી કહે છે કે પિતા તવ મયા દ્રષ્ટો બ્રાહ્મણ અંગેષુ રાઘવ દ્રષ્ટવા ટ્રપાન્વિતા ચાહમ અપક્રાંતા તવાંતિકાત યાહમ રાજ્ઞા પુરા દ્રષ્ટા સર્વાલંકાર ભૂષિતા સા સ્વેદમલ દિગ્ધાંગી કથમ પશ્યામી ભૂમિપમ. અર્થાત કે હે રાઘવ,
मैंने निमंत्रित ब्राह्मणों के शरीर में आपके पिताजी का दर्शन किया, इसलिए लज्जित होकर मैं आपके निकट से दूर छिप गई। जिन मेरे ससुर ने पहले मुझको सब आभूषणों और अलंकारों से सुसज्जित देखा था, अब वे पसीने और मैल से सनी हुई मुझको कैसे दिख सकते हैं। આ પ્રમાણે અહીં સીતાજી ભગવાન શ્રી રામને સ્પષ્ટ રૂપે કહે છે કે દેવ, જ્યારે તમે બ્રાહ્મણોને શ્રાદ્ધને અર્થે ભોજન કરવા માટે બોલાવ્યા અને બ્રાહ્મણો આવ્યા અને જ્યાં ભોજન કરવા માટે તૈયાર થયા, તે જ સમયે તમારા પિતા દિવ્ય રૂપ ધારણ કરીને બ્રાહ્મણોના શરીરમાં પ્રવેશે છે. તે સમયે તમારા પિતાને આવેલા જોઈ હું ત્યાંથી દૂર હટી ગઈ હતી, કારણ કે એવો મને મેલા ઘેલા વલ્કલ વસ્ત્રોમાં કેવી રીતે જોઈ શકે. આ પ્રમાણે આ પ્રસંગ દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે જ્યારે શ્રાદ્ધમાં બ્રાહ્મણોને નિમંત્રણ આપવામાં આવે અને બ્રાહ્મણો ભોજન કરવા માટે બેસે છે, ત્યારે એના શરીરમાં પિતરો આવે છે અને બ્રાહ્મણના મુખ દ્વારા બધા જ પિતરો તૃપ્ત થાય છે. માટે ભક્તો, બ્રાહ્મણને મૂકીને ક્યારેય પણ તમે શ્રાદ્ધ કરતા નહીં. અન્યથા ભગવાન વેદવ્યાસજીએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બ્રાહ્મણ વગરનું જો તમે શ્રાદ્ધ કરશો તો પિતૃઓ એ શ્રાદ્ધ ક્યારેય પણ ગ્રહણ કરશે નહીં અને તમને શાપ આપીને જતા રહેશે. પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 33ની અંદર આ કથા આવે છે. એ કથાની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી એવું લખી રહ્યા છે કે જ્યારે પણ મનુષ્ય શ્રાદ્ધ કરવા માટે તત્પર થાય છે અને બ્રાહ્મણને નિમંત્રણ આપે છે અને બ્રાહ્મણ ભોજન કરવા માટે બેસે છે, ત્યારે આવાહન કરતા પિતરો બ્રાહ્મણના શરીરમાં આવીને અન્ન ગ્રહણ કરે છે. ભગવાન શ્રી રામના ચરિત્રમાં આ વાત સ્પષ્ટ રૂપે દેખાય છે. માટે ભક્તો, શ્રાદ્ધની અંદર બ્રાહ્મણને નિમંત્રણ અવશ્ય આપજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.